તો બધાને જય રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ. અને જાજા ટાઈમ પછી આપણી પાછા વિડીયોમાં આવી બધાને કોમેન્ટ સુધી નિલેશભાઈ તેમ પાછા ચાલુ કરો અને જૂના વિડીયો જોવા થાકે ત્યાં તો મને બધાની વાત સાચી છે અને પાછું આપણે ધીમે કમબેક મારવાનું થાય છે. તો અમદાવાદ તો તમને બધાને ખબર છે, બાકી ન ખબર હોય તો પણ કે અમદાવાદ આવી ગયું અને 5-6 મહિના થઈ ગયા. હવે હું ઘરે જાઉં પણ મહિનામાં 1-2 વાર ઘરે જવાનું હોય, પાછું 4-5 દી રોકાઈને પાછું આવતું રહેવાનું. તો અહીંયા છે ને આપણે પીજી આવે એટલા માટે અહીં આવ્યું. અને બ્લોગ્સની આપણે વાત કરીએ ને તો આ જેટલો ટાઈમ આ રહે ને એટલો ટાઈમ આવીને આવીએ, પછી પાછો ઘરે જાય ને તો ઘરના બ્લોગ જઈને જવાનો 19 તારીખને પાછો ઘરે જવાનો ને પોરબંદર. તો તેથી મમ્મી પપ્પા હારે પણ મુલાકાત કરાવી અને એના પણ થોડાક બ્લોગ શૂટ કર્યું. કારણ કે આવતું હોય મારા વોટ્સઅપમાં ઘણા લોકો પાસે મારા નંબર છે ને તો મેસેજ આવે, ફોન આવે, તમે ચાલુ કરો. કારણ કે લોકો જાજા ટાઈમથી આપણા બ્લોગ બંધ જ છે, આવ્યા જ નથી યુટ્યુબમાં કંઈ બ્લોગ જ. અમદાવાદમાં એવી કોઈ જગ્યાએ છે ને એનો આપણે શૂટ કર્યું અને કાયમ તો નહીં આવે, એક દી આવી જાય. એટલે આપણે ઘેર ઉતા ને એટલે કાંઈ પોસિબલ હતું, આ તો કાંઈ પોસિબલ છે ને. એક દિન બ્લોગ આવી જાય, એક દિનનું ગેવાઈ ગયો વચમાં ખાલી બસ એવું હોય, બાકી તો કંઈ નવીનમાં છે નહીં. અને પાછું ધીમે તડબડાટી બોલાવીએ જોડાઈને થયા કંઈ નવીન છે આપણું શું કે કાંઈ નવીન કંઈ થયું નથી. તો ધીમે કરીએ ચાલુ. અને ઇન્સ્ટાગ્રામમાં કોઈ ફોલો ન કર્યો હોય ને તો લિંક નાખી દે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં પણ જજો, ફોલો મારજો. ત્યાં પણ આપણે પાછું રીલ્સને પાછું ચાલુ કરવાનું હોય. તો હાલો મળ્યું પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો બધા જરાક કોમેન્ટ કરીને જણાવજો, ચાલુ કરીએ ના કરીએ તમારે બધાની ઈચ્છા. કારણ કે આ બાજુમાં તો કારણ કે આપણે ઘર જેવા બ્લોગ છે ને અહીં અમદાવાદમાં ન થાય. આપણું ઘર ગામડું, સિટી બધી રીતે સિટીમાં મજા આવે. ખાવા પીવામાં સિટીમાં જરાય મજા નથી, કારણ કે ઘરનું ખાઈને આવ્યો ને એટલે મને જરાય અમદાવાદનું ખાવાનું પડતું જ નથી. આપણો કાઠિયાવાડનો જે ટેસ્ટ હોય ને ઓરિજિનલ, એ ટેસ્ટ અહીંયા મળતો જ નહીં જરાય. ઘર જેવું તો બધી જગ્યાએ ન હોય. તો હાલો જ્યાં આપણે પક નથી કરું. બાકી બધા કોમેન્ટ કરીને કહેજો. અને બાકી કંઈ બોલવા ચાલવામાં કંઈ ભૂલ આવી તો પણ કહેજો, કારણ કે જાજો ટાઈમથી આપણે કેમેરો હાથમાં નથી લીધો.